નંબર 7 તમને જ્યારે તમે જોવો છો ત્યારે મેજરલી આપણે જોવા જઈએ ને તો ક્લોકવાઇઝ જોવા જઈએ તો 0707 આવે છે, યા કોઈ નંબર પ્લેટ કારનો કે આપણે બહાર રિસીટ નંબર હોય એ 777 એવી રીતે આવે છે, યા ક્યાંય બી નંબર 7 તમે દેખાય એ તમને એ કહે છે કે ભાઈ હવે તમારે સ્પિરિચ્યુઆલિટીમાં સ્ટેપ અપ કરવાની બહુ જરૂર છે. ના બધી મોહ માયા છોડો, સ્પિરિચ્યુઆલિટીના રસ્તા ઉપર તમે સ્ટેપ ઇન કરો, કારણ કે એ જ તમને આગળ હેલ્પ કરશે બીજા માર્ગ ઓપન કરવા માટે. નંબર 8 જ્યારે તમને ઘડી ઘડી દેખાય છે કે કોઈ વસ્તુમાં કોઈ જગ્યાએ તમને ઘડી ઘડી રિફ્લેક્ટ થાય છે, તો એ તમને કહે છે કે તમારું જે બી લાઈફમાં જે સિચ્યુએશન છે એમાં મેજર ચેન્જ આવવાનું છે. સો એ ટાઈમે તમારે ટ્રસ્ટ યોર સેલ્ફ અને સરેન્ડર થાવ અને લેટ ગો વિથ ધ ફ્લો. જે બી સિચ્યુએશન છે એને પકડીને નહીં રાખવું, ગો વિથ ધ ફ્લો અને એને તમે પાર પાડો. એ તમને નંબર 8 કહે છો. નંબર 9 જ્યારે તમને દેખાય ત્યારે એને ક્યારેય બી ઇગ્નોર નહીં કરવાનો, કારણ કે એ નંબર 9 તમને ત્યારે જ દેખાય જ્યારે તમને યુનિવર્સ કહે છે કે નાઉ ઇટ્સ ટાઈમ ફોર લર્નિંગ ઓર ટીચિંગ. તમારે એમાંથી સિલેક્ટ કરવાનું છે. તમે જોજો કે તમને બહુ ઓફનલી, બહુ વારંવાર તમને નંબર 9 નહીં દેખાય. તમને વારંવાર દેખાય નથી, તમે નોટ કરશો 11 દેખાશે, 333 દેખાશે, 444 દેખાશે, 555, પણ તમને 9 યા 999 ક્યારેય નહીં દેખાય. તો જ્યારે 9 તમને યુનિવર્સ બતાડે છે ત્યારે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે તમારે કાં તો આ સિચ્યુએશનમાંથી શીખવાનું છે, કાં તો આ સિચ્યુએશનમાં શીખવાડવાનું છે. ડિસિઝન તમારી ઉપર છે કે તમારે એ વખતે શું એક્ટ કરવાનું છે. એ છે નંબર 9, એન્જલ નંબર.